એક વખત તમે જો આ મસાલો બનાવી લીધો ને તો ક્યારેય પણ આ રીતના પરાઠા બનાવવા ખૂબ જ સરળ અને ટેસ્ટી આ બનીને તૈયાર થઈ જશે. સાથે એકદમ તીખી ચટપટી એવી ટમેટાની ચટણી બનાવીશું. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું. તેમાં મેં 4 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા, 3 ટેબલસ્પૂનથી થોડી ઓછું એવું જીરું અને 7 થી 8 મરચાં સૂકા લીધેલા છે. 1 ટેબલસ્પૂન જેટલો અજમો, 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી એડ કરી દઈશું અને સાથે થોડા એવા આખા મસાલા પણ એડ કરીશું. તો તેમાં 5 થી 6 જેટલા લવિંગ અને 10 થી 12 જેટલા કાળા મરી આપણે એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ ઓન કરીને આપણે સરસ એવું લો ફ્લેમ ઉપર બધી વસ્તુ શેકવાની છે. અહીંયા તમારે મરચાં અલગથી શેકવા હોય તો પણ કરી શકો છો, પણ લો ફ્લેમ ઉપર કરીએ તો સરસ એવું બધી વસ્તુ સરસ એવી શેકાઈ જાય છે, કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. અને આ રીતે મરચાંને તમે પેન ઉપર અડાડીને પણ શેકી શકો છો. એકદમ સરસ એવું બધી વસ્તુ ક્રિસ્પી થઈ જાય, બળે નહીં એનું ધ્યાન રાખવાનું, પણ ક્રિસ્પી થાય એ રીતે કરીશું. આ રીતે એક બાઉલમાં કાઢીને તેને ઠંડુ થવા માટે રાખી દેશું. હવે આપણે એકદમ ચટપટી અને ટેસ્ટી એવી ચટણી બનાવવાના છીએ. તો તેના માટે મેં અહીંયા 2 નંગ જેટલા ટમેટાં લીધેલા છે. 2 ભાગમાં બંને ટમેટાને કટ કરી લેશું. એ જ પેનમાં આપણે થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું. બહુ ઝાઝા તેલની જરૂર નથી આ ચટણી માટે. જેટલું બધી વસ્તુ તળાઈ જાય એ રીતે જ કરવાનું છે. હવે આપણે ટમેટાને આ રીતે ઊંધા એવા રાખી દઈશું. 2 મરચાં લીધેલા છે તીખા એવા, તમારે ટેસ્ટ પ્રમાણે લેવા, અને 4 નંગ જેટલા મોટી કળીઓ લસણની અને 5 થી 6 નંગ જેટલી નાની કળીઓ લીધેલી છે. તમે સ્વાદ પ્રમાણે લસણ વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો. હવે આપણે તેને ઢાંકીને સરસ એવું થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધી લેશું. તો ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લીધેલો છે, 2 ટેબલસ્પૂન જેટલો રવો, 2 ટેબલસ્પૂન જેટલી ચણાનો લોટ, સફેદ તલ, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું મેં તેલ એડ કરેલું છે. હવે ત્યાં સુધીમાં ટામેટાં એક બાજુ થઈ ગયા છે, તો તેને આપણે ફેરવી લેશું અને તેની સ્કિન એકદમ સરસ એવી નીકળી જાય ત્યાં સુધી કૂક કરવાના છે. તો ફરીથી ઢાંકીને તેને રાખી દેશું. હવે લોટમાં બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. અહીંયા જ્યારે પરોઠાનો લોટ બાંધીએ ત્યારે રવો અથવા તો સૂજી, તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. અને ચણાનો લોટ એડ કરવાથી એકદમ સરસ એવા ફરસા થાય છે અને પરાઠા ખાવામાં ટેસ્ટી પણ બને છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે આ મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. જે નોર્મલ આપણે પરાઠાનો લોટ બાંધતા હોય એ રીતે જ બાંધવાનો છે. તો આ રીતનો લોટ બાંધી અને આપણે તેલ એડ કરીને સરસ એવો કૂણવી લેશું સૌથી પહેલાં, અને ત્યારબાદ તેને ઢાંકીને રાખી દેશું. ત્યાં સુધીમાં આપણી ચટણીને બધું તૈયાર કરીશું. ત્યાં સુધીમાં તે સરસ એવો એમનેમ પણ કૂણવાઈ જશે. હવે લસણની કળીઓ નાની નાની હતી એ પણ સરસ એવી થઈ ગઈ છે, એટલે મેં કાઢી લીધેલી છે. અને મરચાં પણ સરસ એવા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો, એટલે એને પણ કાઢી લેશું. અને ટમેટાને મેં ઊંધા કરી લીધેલા છે, એટલે તેની સ્કિન નીકળી ગઈ છે, તો તેને આપણે કાઢી લેશું. બધા ટમેટાની સ્કિન આ રીતે કાઢી લેવાની છે, જો તે ચટણીમાં આવે તો સારી ન લાગે એટલા માટે. અને આ ચટણી જે છે તે આપણે ખરલમાં બનાવવાના છીએ, એટલે આ જે સ્કિન છે તે એકદમ સરસ એવી પીસાય પણ નહીં. જો તમે ખરલમાં ન બનાવતા હોય અને જો તમારે મિક્સર જારમાં એડ કરીને કરવું હોય તો રાખી પણ શકો છો. હવે આ રીતે આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે, તો એક બાઉલમાં ઠંડી થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણો જે મસાલો બનાવેલો હતો જે શેકીને, એ પણ સરસ એવો ઠંડો થઈ ગયો છે. તો મિક્સર જાર લઈ લેશું, તેમાં આ બધો મસાલો આપણે એડ કરી દઈશું. સાથે આપણે થોડું એવું સંચળ પાવડર, થોડી એવી હિંગ અને કાશ્મીરી મરચું કલર માટે એડ કરેલું છે, નાની 2 ચમચી એડ કરેલી છે. 1 ટેબલસ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર અથવા તો અનારદાના પાવડર પણ એડ કરી શકાય. અને સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું, કારણ કે સંચળ પાવડર પણ એડ કરેલો છે એટલા માટે. હવે આ રીતનું આપણે સરસ એવું પીસવાનું છે, પણ પલ્સ મોડ ઉપર પીસવું જેથી કરીને સરસ એવું થઈ જાય. બહુ એકદમ ફાઇન પણ નથી રાખવાનું કે બહુ એકદમ દરદરું પણ નહીં. એ રીતનું આપણું જે આ મિક્સચર છે એટલે કે મસાલો છે તે તૈયાર થાય ને એ રીતે કરીશું. તમે જોઈ શકો છો આ રીતનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. એક બાઉલમાં કાઢી લેશું. તો તમે મસાલાનું ટેક્સચર જોઈ શકો છો. આ રીતનો જ આપણે મસાલો તૈયાર કરવાનો છે. ઇનકેસ મિક્સર જાર ગરમ થોડું થઈ ગયું હોય તો તેને કમ્પ્લીટલી ઠંડો થઈને જ કોઈ પણ કાચની બરણીમાં ભરવો. હવે આપણે એક કાચની બરણીમાં તેને ભરીને રાખી દઈશું. આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ એવો બનીને તૈયાર થાય છે. ક્યારેય પણ મસાલા પરાઠા બનાવવા હોય ને તો ઝટપટથી બની જાય ને તેવો આ મસાલો છે. હવે આપણે ચટણી બનાવી લેશું. તો તેના માટે મેં ખરલમાં જ તેને લીધેલું છે. તો ટમેટાં, લસણ અને મરચાં એડ કરી દીધેલા છે. અને જે વાટકીમાં જે બધું તેલ ને બધું નીકળેલું હોય ને, જે આપણે ટમેટાં મરચાં કરેલા છે એનું, એ પણ ફ્લેવરફુલ હોય છે. તો એ પણ આમાં થોડું એડ કરવાનું છે. અને ખરલમાં આ રીતે આપણે એકદમ સરસ એવું ક્રશ કરતા જશું.
મિક્સર જારમાં પણ કરી શકાય, પણ ખરલનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે. આપણે પહેલાંના જમાનામાં આ રીતની જ ખાંડણીઓ હતી, તો તેમાં આપણે ખાંડીને બધી વસ્તુ તૈયાર કરતા, તો તેનો ટેસ્ટ અલગ જ લેવલનો હોય છે. હવે આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું, ધાણા જીરા પાવડર થોડો એવા પ્રમાણમાં, સંચળ પાવડર અને શેકેલા જીરાનો પાવડર મેં એડ કરેલો છે. અને બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે સરસ એવું તેને કરી લેશું. થોડા એવા ટામેટાના ટુકડા જો રહી ગયા હોય તો આ રીતે ફરીથી મેં તેને ક્રશ કરી લીધેલા છે. હવે એ જ ખરલમાં આપણે ધાણાભાજી એડ કરીશું, કારણ કે જો ધાણાભાજી આ બધી વસ્તુ હારે આપણે એડ કરીએ તો સરખું એવું તે પીસાય નહીં, એટલા માટે, એટલે કે કૂટાય નહીં એટલા માટે. તો મેં મીઠું એડ કરીને સરસ એવું તેને પણ એવી પેસ્ટ બનાવી લીધેલી છે. અને હવે તેને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. અને જે પેનમાં આપણે આ બધી વસ્તુ તળેલી, તેનું તેલ પણ એકદમ સરસ એવું ફ્લેવરફુલ હોય છે, તો તેમાં આપણે એડ કરી દઈશું આ ચટણીમાં જ. અને સ્વાદ પ્રમાણે લીંબુ આપણે એડ કરીશું અને બારીક કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. તેને આપણે ફ્રાય કરવાની જરૂર નથી, તેનો કાચો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આ ચટણીમાં આવે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. રોટલી, પરાઠા, રોટલા કોઈ પણ હારે ખાશો ને મજા પડી જશે, એટલું મસ્ત એવું બને છે. અને જો તમારે વઘાર કરીને ઉપરથી થોડું તેલ એડ કરવું હોય ને તો પણ કરી શકાય. કાશ્મીરી લાલ મરચાંનો વઘાર કરીને આમાં એડ કરી શકો છો, પણ એમનેમ પણ ગજબ બને છે, કારણ કે લીલું મરચું અને લાલ મરચું પાવડર પણ એડ કરેલો છે એટલા માટે. હવે આપણે તેને સાઈડમાં રાખી દેશું અને જે લોટ છે તેને મસળીને તેમાંથી એક લુઓ લઈ લેશું. તેને સરસ એવો વણી લેશું. એક આ રીતની રોટલી વણેલી છે, તેમાં તેલ એડ કરીશું, તેલને ફેલાઈ દઈશું, ઉપરથી સૂકો લોટ એડ કરીશું અને મસાલો જે બનાવેલો છે પરાઠાનો તે આ રીતે સ્પ્રિંકલ કરી દેશું. તો બાળકોને સવારમાં લંચ બોક્સમાં આપવા હોય તો પણ તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. અથવા તો કોઈ પણ સબ્જી હારે ખાવું હોય ને તો પણ આ પરાઠા બહુ જ મસ્ત એવા લાગે છે. આ રીતે સ્ક્વેર શેપમાં મેં ફોલ્ડ કરેલું છે. તમે કોઈ પણ શેપ બનાવી શકો છો, કારણ કે બાળકોને અલગ અલગ શેપના પરાઠા ખાવા બહુ જ ગમતા હોય છે. તો આ રીતે મેં સ્ક્વેર શેપ અત્યારે બનાવેલો છે. તમે જોઈ શકો છો મસ્ત એવું તૈયાર થઈ ગયું છે અને મસાલો પણ દેખાઈ રહ્યો છે. તો આ રીતે આપણે તૈયાર કરી લઈશું. એવી જ રીતે મેં બીજી રોટલી વણેલી છે, તેમાં તેલ લગાવી દીધેલું છે અને ઉપરથી મસાલો આપણે સ્પ્રિંકલ કરી દઈશું. મસાલાને સરસ એવો ફેલાવી દઈશું. એક એક એજીસ ઉપર આવે એ રીતે કરી દઈશું. હવે આ રીતનો આપણે ટ્રાયેંગલ શેપ આપી દઈશું. તો એક સ્ક્વેર શેપ કરેલો છે. સર્કલ શેપ પણ તમે બનાવી શકો છો, અથવા તો આમાંથી તમારે લચ્છા પરાઠા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. ઉપરથી સૂકો લોટ છાંટીને આપણે આ રીતનો ત્રિકોણ આકાર, એટલે કે ટ્રાયેંગલ શેપ આપણે બનાવીને તૈયાર કરી લેશું. હવે પેન ગરમ થઈ જાય એટલે તેમાં આપણે તેલ એડ કરી દઈશું અને પરાઠાને એડ કરી દઈશું. બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. તમે બટર, ઘી કે તેલથી શેકી શકો છો. મેં તેલનો જ ઉપયોગ કરેલો છે અને આ રીતે પ્રેસ કરતા જઈને સરસ એવા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે કરી લેશું. તો પરાઠું આપણું એક તૈયાર થઈ ગયું છે. એવી જ રીતે આપણે ટ્રાયેંગલ શેપને પણ શેકી લેશું. બંને પરાઠા ફૂલીને દડા જેવા થાય છે. હવે આપણે સર્વ કરી લેશું. તો જે ચટણી બનાવેલી છે એ, અથવા તો તમે દહીં સાથે પણ ખાઈ શકો છો. મેં બંને વસ્તુ સર્વ કરેલી છે. અને સાથે આપણા પરાઠા, મસાલા પરાઠા એમનેમ પણ લુખ્ખા અથાણા સાથે પણ ખાઈ શકો છો. આ ચટણી સાથે તો કોમ્બિનેશન બહુ જ જોરદારનું લાગે છે. દહીં સાથે તમારે ખાવા હોય તો પણ ખાઈ શકો છો. ગજબના ટેસ્ટી એવા બને છે. જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો. બનાવવી બહુ જ સિમ્પલ છે અને ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરી દેજો. અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.